જે પ્રમાણે દર વર્ષે અમારા પ્રોગ્રામ થાય છે કલ્ચરલ, ફિઝિકલ એજ્યુકેશનના, સ્પિરિચ્યુઅલ અને અલગ અલગ પ્રકારના ડેલિવરેશન આ વખતે પણ અમે એ જ પ્રકારનું રાખ્યું છે, જેની અંદર ભજન અને પેલા એનું પ્રોગ્રામ છે જે તમને શેડ્યુલ હમણાં સ્ક્રીન ઉપર અમે તમને બતાવી દઈશું. એ પ્રકારના બધા પ્રોગ્રામ અમે પ્લાન કરેલા છે. જે ટ્રેડિશન તે વખતે ચાલુ હતી એના પ્રોગ્રામની કોપી પણ તમને અહીંયા બતાડવામાં આવશે કે અમારી પાસે 2011નો, 2015નો, ત્યાર પછી 22 સુધીના પ્રોગ્રામ છે અમારી પાસે કોપીઓ છે. એ જો તમે સ્ક્રીન પર બતાડો તો દેટ વુડ બી મચ બેટર. હા, શ્રીજીનો ઇતિહાસ એટલે 1901માં શરૂઆત કરી અમે અહીંયા આગળ. જુમ્મા દાદા જે વખતે ઓપરેટિંગ ઇન્ચાર્જ હતા અહીંયા અને તેઓ મુસ્લિમ હતા, છતાં પણ તેમણે આ ગણેશોત્સવની શરૂઆત જે નેશનલ ઇન્ટિગ્રેશન માટે લોકમાન્ય ટિળકજીએ શરૂ કરી હતી એનું એક્સટેન્શન વડોદરા રાજ્યમાં જુમ્મા દાદાએ કર્યું. અને આ કન્સેપ્ટ સેલ કરવા માટે ટિળક પોતે અહીંયા આવ્યા હતા. સયાજીરાવને મળ્યા પછી જુમ્મા દાદાની સાથે પણ વાત કરી હતી અને ત્યાર પછી આ પ્રકારનું કન્ફ્યુઝન થઈ અને 1901માં આની શરૂઆત કરી હતી. એટલે તે દિવસથી આ બધા પ્રકારના પ્રોગ્રામો અમે એ જ પ્રમાણે 10 દિવસના ચાલુ રાખ્યા છે અને દેટ ઇઝ વોટ વી હેવ બીન કન્ટિન્યુઇંગ ઇન ધ યર્સ ટુ કમ ઓલ્સો. સૌથી પ્રથમ સ્થાપના શિરકેના બાડામાં પહેલાં અમારી આ ઇન્સ્ટિટ્યૂટ હતી, જે અગ્નિશાંતિ કેન્દ્રની સામે હતા. ત્યાં આગળ અમે 1901માં એની શરૂઆત કરી જુમ્મા દાદાજીએ અને ત્યાર પછી 1920થી અમે અહીંયા આગળ આવી ગયા છે. એટલે 1920થી પછી એનું કન્ટિન્યુએશન આ ઇન્સ્ટિટ્યૂટમાં એટલે વિઠ્ઠલ ખેડા ભવનમાં શરૂ કરી દીધું છે. 125મું વર્ષ છે આ. 125મું વર્ષ ચાલી રહ્યું છે અમારું.